સુરતમાં સવારથી ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા છે અને પ્રી મોન્સૂન કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। સરથાણા પોલીસ સ્ટેશનમાં ગોઠણ સમા પાણી ભરાતા મહત્વના રેકોર્ડ અને કમ્પ્યુટરોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી। ડભોલી ગામ, વેડ રોડ અને સિંગણપુર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। અનેક સ્થળોએ લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। પાણીના નિકાલ માટે પાલિકાની સાથે સ્થાનિક લોકો પણ મેદાનમાં ઉતર્યા છે। સુરત રેલવે સ્ટેશનથી વરાછા તરફ જતું ગરનાળું પાણી ભરાવાને કારણે તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે। સતત વરસાદ વચ્ચે શહેરમાં પાણી ભરાવાની સ્થિતિએ તંત્રની કામગીરી અને વરસાદ પૂર્વેની તૈયારીઓ અંગે ફરી એકવાર અનેક સવાલો ઊભા કર્યા છે। કારણ કે ચોક્કસપણે જેવી રીતે સુરતમાં સવારથી ધોધમાર વરસાદ યથાવત છે, ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ઘૂસી આવ્યું હતું। વેડ રોડ અને સિંગણપુરમાં પાણીમાં ગરકાવ થયું હતું। ગરનાળું પાણી ભરાતા તાત્કાલિક બંધ કરાયું હતું। ત્યારે પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરતમાં જે પ્રકારનો કહેર વરસાદ વરસાવી રહ્યો છે અને જેની સીધી અસર જનજીવન ઉપર થઈ છે। અત્યારે જે પ્રકારના વેડ રોડ ખાતેના સિંગણપોર 4 રસ્તા પાસે ને આ પ્રમાણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે સર્વત્ર જગ્યાએ પાણી જ પાણી છે તે દેખાઈ રહ્યું છે અને વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે હાલાકી છે તે પડી રહી છે। શું કહે છો વડીલ, વરસાદ કેવો? અરે બહુ વરસાદ છે ભાઈ, આગળ કશે જાય એવું આગળ જાય એવું છે નહીં। તમારે ક્યાં જવું હતું? મારે આમ જવું તો પણ હવે પાછી આમ થયો વયો જાવ। કેટલી હેરાનગતિ? બહુ હેરાનગતિ। કાલ સાંજે અમે 2 કલાક હેરાન થયા સાંજે। બિલકુલ, તો જે રીતે હેરાનગતિ છે તે લોકોને થઈ રહી છે અને આ પ્રમાણેના દ્રશ્યો છે તે સુરતના વેડ રોડ હોય, પર્વત પાટિયા હોય કે સર્વત્ર જગ્યાએ વરસાદી પાણી છે ભરાવાની તે આ પ્રમાણેની સ્થિતિ છે। સર્વત્ર જગ્યાએ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। એટલે જે પ્રકારનો વરસાદ છે તે અહીં આફતનો વરસાદ સુરતને ધમરોળી રહ્યો છે, તો અનેક લોકોને અને ખાસ કરીને જનજીવન વ્યસ્ત વ્યસ્ત કરતા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસથી આ વરસાદ છે તે કહેર વરસાવતો વરસાદ જે રીતના સુરત મહાનગરપાલિકાની આ ટીમ છે તે પાણીનો નિકાલ કરી રહી છે, પરંતુ પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને જેને કારણે લોકોને છે તે હાલાકી પડવાની જે નોબત છે તે આવી રહી છે। એટલે સુરતમાં જે પ્રકારનો અવિરત વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક હવે કહેર વરસાવતો વરસાદ હોય તે પ્રમાણેની સ્થિતિ આ પ્રમાણેની છે તે અહીં જોવા મળી રહી છે અને જનજીવન ઉપર સીધું વ્યસ્ત કરતા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। એટલે સુરતમાં જે પ્રકારનો અવિરત વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક હવે કહેર વરસાવતો વરસાદ હોય તે પ્રમાણેની સ્થિતિ આ પ્રમાણેની છે તે અહીં જોવા મળી રહી છે અને જનજીવન ઉપર સીધું વ્યસ્ત કરતા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસથી આફતનો વરસાદ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને એની સીધી અસર જોઈ શકીએ છીએ તેવી તસવીરો કે આ પ્રમાણેના પાણી સુરતના જ્યાં જુઓ ત્યાં પાણી